પર તૃપ્તિ ફરી આપણી સાથે જોડાઈ ગયા છે। તૃપ્તિ, કઈ રીતે આજે જોઈ રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર શું છે? ચાની આજે શરૂઆત હું એક્સિસ બેંકથી કરીશ તો ખાસ કરીને CLSA તરફથી અહીંયા આપણને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આવ્યો છે। શરૂઆત એમને થોડા ક્વેશ્ચન માર્કથી કરી છે। લક્ષ્યાંક અહીંયા તેમને 1500 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે ક્રેડિટ એક્સિસ ગ્રામીણને આગળ જો એક્સિસ બેંક ખરીદે છે તો આ બંને જ કંપનીઓને સારો એવો ફાયદો થઈ શકે છે। સાથે તેમને એ પણ કહેવું છે કે ઓપન ઓફર દ્વારા તેઓ કંપની જે છે અહીંયા પૂરો હિસ્સો જે છે એક્સિસ બેંક અહીંયા ખરીદી શકે છે તેવી અનુમાન હાલમાં જોવા મળી રહ્યા છે। અને આજે પૂરી ડીલ જે છે તે $2.3 બિલિયન થવાની પણ અહીંયા સંભાવના છે। સાથે તેમને એ પણ કહેવું છે કે ડીલને લઈને ફંડિંગની કોઈ પણ સમસ્યા હાલમાં જોવા નથી મળી રહી। અને અધિગ્રહણથી એક્સિસ બેંકના હાઈ માર્જિન અને ROA વાળા એક બિઝનેસ પણ અહીંયા કંપનીના આવનારા સમયમાં જોવા મળી શકે છે। એટલે એક્સિસ બેંક માટે એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ CLSA અહીંયા તરફથી આપણને આવતો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ નજર કરશું ITC પર। અહીંયા નોમુરા તરફથી આપણને રિડ્યુસ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે। લક્ષ્યાંક તેમને 318 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે કંપનીએ સિગરેટ્સના પ્રાઇઝીસ વધાર્યા છે પરંતુ મોટાભાગની જે તેમની બ્રાન્ડ છે તેની અપેક્ષા કરતાં અહીંયા ઓછા જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને લોઅર હાઇક્સથી વોલ્યુમ્સમાં ઘટાડો હવે મર્યાદિત આવી શકે તેવી પણ ક્યાંક તેઓ ધારણા રાખી રહ્યા છે। પરંતુ ઓવરઓલ કંપનીના એપિટ ગ્રોથ અને માર્જિન પર એક ડાઉન રિસ્ક પણ અહીંયા જોવા મળી શકે છે। આ કારણસર એક નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ નજર કરશું મહાનગર ગેસ પર। અહીંયા બે અપોઝિટ એમ કહી શકાય કે આપણે એક તરફથી જેફરીસ તરફથી અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આવી રહ્યો છે, ત્યાં બીજી તરફ અગર જો નજર કરશું તો આપણને ખાસ કરીને નોમુરા તરફથી બાય રેટિંગનો રિપોર્ટ આપી રહ્યો છે। અગર જેફરીસની વાત કરશું તો તેમને અહીંયા લક્ષ્યાંક 950 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે ઊંચા માર્જિન સાથે એપિટા કંપનીના 5% પર રહ્યા છે પરંતુ સામે વોલ્યુમ ગ્રોથમાં એક સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે। અને રિટેલ આઉટલેટ્સમાં વધારાનું એક ચિંતા જે છે વધુ એક ચિંતાનો વિષય બની શકે છે। અને FY 27-28 માટે ખાસ કરીને તેમને નફાના અનુમાન જે છે અહીંયાથી 6 થી 7% અહીંયા ઘટાડ્યા છે। નોમુરાના રિપોર્ટ પર નજર કરશું તેમની અહીંયા ખરીદારીની સલાહ આપી છે। અહીંયા તેમના તરફથી લક્ષ્યાંક આપણને એમને ઘટાડ્યા છે પરંતુ તેમને 1505 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના ક્વાર્ટર 3માં માર્જિન્સ જે અનુમાન મુજબ રહ્યા છે, વોલ્યુમમાં ઘટાડો આવ્યો છે પરંતુ સામે FY 27 માટે ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે તેવું મેનેજમેન્ટની અહીંયા ધારણા જોવા મળી રહી છે। પરંતુ સામે તેમને એ પણ કહેવું છે કે બેટરીની કિંમતોમાં ઘટાડાને કારણે કરીને હવે બેટરી સેલ્સ મેન્યુફેક્ચરિંગ કેપેક્સની અત્યારે હવે કંપની જે છે અહીંયા સમીક્ષા કરી રહી છે તેના પર પણ અહીંયા ખાસ નજર રાખવાની રહેશે। અને છેલ્લે નજર કરશું ડિલિવરી પર। HSBC તરફથી અહીંયા રેટિંગ ડાઉનગ્રેડથી હોલ્ડ કરવામાં આવ્યા છે, લક્ષ્યાંક અહીંયા વધારવામાં આવ્યા છે, 470 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવ્યા છે। તેમનું અહીંયા કહેવું છે કે ઈ-કોમ ઇન્ટિગ્રેશનને સફળતાને કારણે કરીને અને માર્જિનમાં રિકવરીને કારણે કરીને શેરમાં સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે। પરંતુ આવનારા સમયમાં વધતી કોમ્પિટિશન અને ધીમા ઈ-કોમર્સ ગ્રોથને કારણે કરીને આવનારા સમયમાં કંપનીના ગ્રોથમાં એક કહી શકાય એક મર્યાદા જોવા મળી શકે છે। અને ઓવરઓલ તેમને FY 26-28 માટે એબિટા જે છે તે 9 થી 19% ઓછા રહેવાની ધારણા તેઓ હાલમાં તેઓ લાગી રહી છે। એટલે ચાને ડેફિનેટલી ઓછા બ્રોકરેજ રિપોર્ટ છે પણ જેટલા છે તેના પર ખાસ અહીંયા નજર રાખવાની રહેશે। જી, આ બધા